લીલાથર ગામે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। વીજળી પડતા જ ખેતરમાં રાખેલા ચારાના પૂળામાં આગ લાગી હતી અને ભારમલ સોલંકી નામના ખેડૂતના ખેતરમાં રાખેલા અંદાજે 2500 થી 3000 જેટલા ચારાના પૂળામાં વીજળી પડતા છે એ આખું જે પૂળો છે તે બળીને ખાક થઈ ગયો। તો થરાદ અને ભાભર ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે ચારો બળીને ખાક થતાં જ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। જો કે આ ઘટનાને પગલે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી। ખેડૂતોના ક્યાંક પત્રોના છેડ ઉડ્યા છે, ક્યાંક નળિયા ઉડ્યા છે। ખેડૂતોને મૂઢામાં આવેલો કોળિયો બાજરીનો જે ખેડૂતો પાક લઈ રહ્યા હતા એ પણ સંપૂર્ણપણે નાશ પામેલો છે। અને મારા ગામની અંદર ભારમલભાઈ સોલંકી નામના એક ગરીબ ખેડૂતને જે 2500 થી 3000 છારના પૂળા હતા એ વીજળી પડવાથી સંપૂર્ણ બળીને ખાક થઈ ગયેલ છે। રાતે કુદરતી વાવાઝોડું આવવાથી અમે સૂતા હતા અને અચાનક 12 થી 12:30 ગાળામાં વીજળી પડવાથી ચાર બળી ગઈ છે અને અમને ચાર બળી અને વીજળી પડી। ચાર ઉપર કોઈ ઝાડ નથી। જાણ મોડે થતા અમે ફાયર બ્રિગેડને જાણ કરી, 112 ને જાણ કરી। 112 તાત્કાલિક પહોંચી ગઈ, પણ ફાયર બ્રિગેડ તો ઝડપી ના પહોંચી। વાટે કોઈ વૃક્ષો પડવાથી તે તાત્કાલિક પહોંચી ના શકી, તેના કારણે મારી ચાર બધી બળી ગઈ છે।